તો ખરી કેટલા વાગ્યા છે? કયું ની ઠોસરા લઈને ગઈ છે, હજી ગુડાણી નથી. અડધી કલાકથી ગઈ છે તો હે એટલે હમણાં બે ઠામડા. અને એને ખબર છે એક દૈણું કરવાનું છે, અહીંયા રાંધવાનું છે, અને કયું ની આ ગુડાણી છે ક્યારે મળશે કોણ જાણે. આવા દે ને પછી હું જોઉં છું. આવા દે. હે ભગવાન હાઈસ. એ આવો મરો, કયું ના ગયા તા. આટલા ઠોસરા ઉટકતા કઈ અડધી કલાકું ન થાય. અમે કોઈ દી અડધી કલાકું નથી કરી. એટલે બા તમારે હજી ખબર છે દૈણું કરવાનું છે, અહીંયા રાંધવાનું છે, વાગા ભા પડ્યા છે હજી ધોવાના. ઓય 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 હા લઈ લ્યો, નકર લુડકી જાવ વિયા જાવ ભગવાન પાસે. તમે તો એટલું જ ચાહતા હતા કે હું વઈ જાવ એમ. આ એટલો જીબડો આકો હને તો થોડા હાથ પગે હાકી લેવાય. તમારે કઈ ભાંગી નથી કે હાથ પગ. એટલે તમને ખબર છે હું તમાર હાહુ થાઉં. હા તો શું છે? નવાઈ નથી, મને તો ખબર હાહુ હોય, પણ તમારા જેવો તો કોઈને નથી. તો આટલું બધું સામે તમારે નથી બોલાતું. મારી હાહુ સામે હું આટલું નથી બોલી. એ તો અત્યારે જોઈને જ ખબર પડી જાય છે. તમે તમાર હાહુ હામુ કેટલું બોલ્યા હતા ને કેટલું નહોતા બોલ્યા. હાસી વાત છે. મને નાક પાડતા તા બધાય કે અહીંયા કરમય જીબડારી છે, તમારું ઘરમાં હાલવા નહીં દે. પણ મારો કોણ જાણે ક્યાં રામ રમવા વયો ગયો તો હું આની હારે વળી ઓલાને પરણાવ્યો. મેં તમને કંકોત્રી નથી લખી, તમે જ મોટા ઉપાડે આવ્યા હતા. મારા જેટ ગગાનું કરવું છે લ્યો કરો. અને મારી સામે તો હે ને નર્મદાજીને જ વાત કરવાની. હું એટલું કઈ નહીં સહન કરું, સમજી ગયા તમે? કાઈ વાંધો નહીં, જાઓ જામ દૈણું કરવા માંડો ને રાંધવા બેસી જાવ. હાલો. દૈણું બૈણું કાઈ નહીં થાય, કરવું તો કરો, દૈણું ન કાઈ નહીં. રાંધી દઉં છું તમને. કા ખાસો નહીં તમે, તમારું પેટ નહીં ભરો તો રાંધી દઉં છું કે નહીં? રાંધવાનું મારે, ઠોસરા મારે ઉટકવાના, ફળિયા મારે વળવાના, ઘર મારે વળવાના, તો ઘરની ગોંડા મારે ધોવાના, ગાભા મારે ધોવાના. ઘરની વહુ ઝાપેસી કામ ઉપાડતી હોય તો તમે એટલું ન કરો? ઓહો, એવું કોણે લખી દીધું હે કે વહુને જ બધું કામ કરવાનું? વહુ મશીન નથી કાઈ, માણસ છે. તમને લાવ્યા છે હું હાટું અહીં? હા, ઈ હાટું લાવ્યા છે, નોકરાની જેમ રાખવા. હવે મારી સામે દેખાડો ન કરો, લબ લબ ન કરો. આ તો હું ઈ જ કહું છું, મને હે ને ખોટી બતાવતા જ નહીં તમે. તમારે જે કરવું ઈ કરવા માંડો, મને ન ચિંતા. મને બધાય છે ઈ તું કરી. સમજી ગયા તમે? જો તો ખરી જીબડો તો જો વેત એકનો જીબડો છે, કામ તો ઈ પ્રમાણે કરતી નથી અને મારા હામું બોલે છે. આવા દે આને, પછી આને કહું ખબર પડે. ઘરની બહાર કઢવી નાખું આને તો. ઈ તો હેને તો હી જોઈ કોણ કોણ ઘરની બહાર નીકળે છે ની. હવે સાચું બોલેમાં કરવાનું હોય ને કરવા માંડો. હજી કહું તમે હેને માપે રહી જો. કેવો જીબડો થઈ ગયો સામ તો જો. હામું ને હામું લબ લબાટી, એમ નહીં કે નીસું મૂકું. હું એને કોન્સર્ટ પડી લેવી છું કે મન લઈ આવીશ કઈ ખબર નથી પડતી. શું બેઠી છો ફૂટબોલ જેવું મોઢું કરી? એ બે હે જ ને, બે હે મારા કરમ. તમારા ઘરમાં આવી. તમારા ઘરમાં તો હું આવી, આવીને ઓલી તમારી ઓલી વહુ ને લાવી, ઓલી કાન્યાની વહુ ને. એટલે શું તારા કરો? શું થયું? પેલા ખબર તમને મારા હામો હામ બોલે છે. કાલ હવારે મને ફળાકો જીકી દે હે. કોણ? કાન્યાની વહુ. મારી હોય ક્યો બોલાય? શું બોલાય? શું કેસો તમે? ઈ તારા શું કામ છે? તમે એને કહી દેજો મારી હામ લબડબાટી ન કરે, નકર હું વઈ જઈશ. હા? એને મોકલી દેજો. ઈને બોલાય તું અહીંયા. એ અહીંયા ગુડાવ. તમારા હાહરાને કામ છે. પછી રાઈ દીજો. જો સાંભળે છે એક હાથે તો જવાબ નથી દેતી એવી છે. અરે ભૂરી વહુ. હા બાપુ. પણ આ મરો ને. આ રોટલો પડી ગયા હે. ભલે બોલી જાય. જોયું મને જવાબ દેતા તો ને ગાઠા આવે છે, ગાઠા. મારી યાર તો હું દુશ્મની છે ઓલા ભવની. ગાંઠા એટલે શું? બોલો બાપુ. આ શું તમારે હાવ વાત કરે? હું માર હાવ વાત કરે? મારે સામે ક્યાં હામો હામ બોલે છે ને આમ ને તેમ ને. તો પેલા કેમ માર હાવ ને? શું એને બાપ રાખે બોલવામાં. ઈ કેવું બોલે છે ખબર છે પેલા તમને? કેવું બોલે? પૂછો દીન તો એને કેટલા વાગ્યાની હું ઉઠું છું અને કેટલા વાગે ખાધા ભેગી અને હુતા ભેગી થાઉં છું. એટલે સીમા તેમ બે બાય જાય સીમા તો તેમ. કોણ તમારો બાપ ઘરમાં આવીને કામ? મારા બાપ હું કહેતા ની બા કહી દઉં છું તમને. જો છું માર સામે આમ તાળું. તેને શાંતિ રાખીને વાત કરો એમ કહું છું. આ તો એને કે માર બાપા હમુ વાત ન કરે. એ તમાર હાવું છે હું તમાર હારો છું. ઈ તો મને ખબર છે. આ તો ઉતાવળ આવા દે તમે વાત ન કરજો. મારા ઘરે ઈમેલ નહીં આવે. તો હું તમને ઘરમાં કાઢી મૂકશો મને? બધું તાકી. અરે એમ તો હું જાવ એમય નથી. હામાં બોલજો ને એટલે બધું તાકી. હા તો તમે માપે જ રહીજો. શું માપે રહો? બોલવામાં ધ્યાન દેજો. તમે જેમ મારા હારા
બહુ આ થાવ તમે એને જ કાળા ધોળા કહી દીધા. આ તો મેં તમને કાળા ધોળા નથી કહી દીધા કાંઈ. જોશો તમાર સામે એટલું બોલે હું તમે નહીં હોય ત્યારે વાયાથી મને કેટલી દબાવતી હશે. મને ખબર છે આ મેતો છે મેતો. આ હું નથી બોલતી આ હે ને આખો દી ને ઢહડા કરું તોય છતાં એમ કહે છે નથી કાંઈ કરતી. બધુંય કરવું પડશે ઢવડાય બધુંય કરવું પડશે. કા તમે નોકરાણી લઈ આવી હતી ને વો હું કરી લઈ આવ્યા. ઈના ચીન હવે તમારે જેટલો કામો નો થાય. હા તો બેઠા બેઠા ઘઉં હમા તો થાય ને. કાંઈ નહીં થાય ચાલે છે. કાંઈ નહીં થાય બધું તમારે કરવાનું. હું તો કાંઈ કરવા નથી કરવું જ કરે ને કાંઈ નહીં. ગાંડીન્યો ક્યાં ઈ છે મને નો કે અરે તમે મરાન રાખ્યા કહી દઉં છું બાબા તમે મરી ગયા અરે બાબા એમ નો કહેજો નકર હાથ ઉપર તો વાર નહીં લાગે હું ભૂલી જાય તને મારા છોકરાને વાવ સવો હોય. તમારી પર હાથ ઉપર સરું સાનમુડી સાંભળી લે છે હા ઈ જરાય નહીં થાય. નો જોય તો જરાય કેમ નો થાય. નહીં સાંભળો મને કોઈ કહેવા વાળો જ પેદા જ નથી થયો. આ તો હું ખરી કઈ સતો નથી. ખરી આના બાપે આને કેવા સંસ્કાર આપ્યા હજી છે. કહું છું ડોહીમાં મારા બાપા નો કયો તો તારી માનું કહું તારી માએ મારી માને નો કયો. મેં કીધા હું બધા ઉપરાણા ચાલુ છે આ કઈ ગાંડીને ગાંડાને સમજાય ને કઈક તું પણ તમે બોલવામાં ધ્યાન રાખતા હોય તો પણ બોલવામાં નહીં એ તારી માને હેની થાય મને હામાં થાય. તું તારી બાયડીનો થઈ ગયો છો આવી હે ત્યારની. જ્યારે હોય તો ઘરે આવ્યો નથી જાય બાદમાં ચાલુ હોય ને ભાઈ એને કહેવાય હોળાયાને કઈક કહેવાય. હજી કહું છું ઓળાયો નો કયો બાપુ. હું તમારે ગઢા જાય બોલવામાં ધ્યાન રખાય એ હોય એવું કે હોરાયો જ છો. અને તમે બા બોલવામાં માપ રાખો. તું તો બોલે જ માં તું તો બાયડી ઘેલો થઈ ગયો છો. આમાં બોલશો ને એટલે નકર થાય તો નોખીને મારા એટલી પહોંચ નથી. નોખી તો હે ને હું કાલે નહીં થાઉં ને આજે નહીં થાઉં. સમજી લેજો બાપા. તમારો બાપ હોતક થાય નોખો. મારા બાપાની નોખી તો કહી દઉં છું તમને. શું તમારો બાપ કઈ હાવા દીપડો નથી. આ તો મારા બાપાએ રોટલા નથી તોડવા આવતું તમને. હવે શાંતિ રાખો મારા ધણી સામે બોલ બોલ ન કરતા કહી દો સોલે લઈ જા તાર વહુને હાલ. આ તો નોખા કરી દો લાવો બધી જમીન હા શું લેવું છે જમીન? હા હવે ભાગ્યું રાયકોક નું જમીન તારા બાપની છે જે તેનો વારસદાર હું છું વારસદાર તો કઈક ધંધો કરો અને આ ઘોઘા તો નંદા કોણ કરે છે? શરમ કરો શરમ. ક્યાં? એ માણા હવે હેને ઠાસડિયા પડવા આવ્યા છો. હવે સમજાય આ ઘોઘા તું સમજાય તું. અને તોય માપ રાખ થોડુંક બોલવાનું તો એને કહો ને આખું ગામ ગજવે છે આ તો આખું ગામ. તમારો ઝઘડો કઈ ઓછો નથી. એ હું ગામમાં જાઉં તો મને બાયું કે છે મારી આ ડોહ્યું કે આ તારી વહુ તું ક્યાંથી કોણ જાણે લઈ આવી આરી છો? મને નથી ખબર નકર આવા નસરમાને હું મારા ઘરે જ નો ખોઉં અહીંયા ન શરમા એટલે કેને કહો છો તમે? તમને બાબા બોલોમાં ધ્યાન નહીં જો કહી ના, દઉં છું હવે તમને. નથી રાખવી ધ્યાન. આંગળી ઊંચી કરવામાં તમારા ખહરા થાય છે એમ કહું છું. એ કોની હોવા થાય. પણ ઈ હાજા માણસને ખબર પડે આવા ગાંડા નો ખબર પડે ગાંડે તો કોણ છે નીચે ચોખ્ખું દેખાય છે. કે કોઈની હારે આપણે વાત કરવી છે. હાલે કન્યા ઉપર આને લઈને હાલ. ઉપર હાલે ઉપર ક્યાં જાઉં ઉપડી ક્યાં નીકળો જાઉં બે. નીકળો બે આયા મેં કામ આને કઈ કર્યું છે. સમજાવું મારે મારે એકથી લાખે નથી જોતું. તો તારી ડોહીન તું ને સમજાવી એક તો એની ડોહી નથી એની ઘરવાળી છે. અરે જે હોય ઈ બાજુ જોવાનું ઈ વાંચી લ્યો તમે આજ મારી સામે થયા છો એ બોલવાનું તમે બોલો બાપુ તારી તારો બાપ હામુનો બોલતી નો કોઈ નો બોલતી નો હામુ તે તમારે માપ રખાય તો શું હે મુગો બની જા હવે તમે એક કામ કરો આ છોડીને બાપને ફોન કરો. અને એમ નહીં બાપુ તમે મારી પાસે ફૂકી ન થતા એટલે તમારા દીકરા હું હાથ ઉપાડો છો. શરમ આવી ગઈ. એની ઘરે વહુ છે. તમે હા કિના મરો ને એમ કહું છો મારી નાખી અમારો દીકરો છે. કા શું મારા લેવા ઘરી છે. મોંજી ના મરો કરે તમે કા? બાપાને ફોન કરો. ઈ રહ્યો એટલે એને ફોન કરો એટલે આ તેડી જાય એટલે હું બૈડી વગર ન થઈ જાઉં રે આવીને બાપને જ બોલાવો રે તો થઈ ગયું છે ઘરમાં. હું ક્યાંય નથી જવાની ઉપાધિ ન કરો તમે. મારા બાપા હા તો પણ નથી જવાની. હા પણ તાર બાપને આવવા એટલે તમારા બાપને આવવા દ્યો ને અને તમે તું કારે કોને કહો છો? તું કરો થઈ જાય કેરમ હાલો હા બોલો એટલે ક્યાં મૈયા પટેલ હતા ગામમાં હા તો તાત્કાલિક ઘરે આવો શું કામ હતું કામ છે થોડું શું કામ હતું તમે આ ઘરે આવો ને તમે પણ સોચ્યા છો શું શું કામ છે ને શું કામ છે એટલે પણ એમ કેમ બોલો છો? ભાઈ એ મારે ઘરે મળો ને એમ કહું તમને હું હા તે વાંધો નહીં ગાંધી જ્યોતિમાં જેવો બાપ જોયું? એવી દીકરી. હજી ડોહીને તો જીભડો તો ટૂંકો રહેતો જ નથી. અવગણ જ ગાવા છે. વોવામ, વોવામ, બાપા, માપ. તમને કોઈ દી મારા મા બાપે નામ લીધું તમારું? એનો બાપો આવો બોલકો છે એટલે એમ પર એવી જ હોય હા. તમે તો કઈ બોલતા જ નથી. બેમાંથી કોઈ. તે તમે બે ગામમાં ને ગામમાં ભાઈબંધ જ નતા પેલા કઈ નથી મને ખબર છે કે એનો બાપો બોલકો આવો જ હતો એ તો હોય. તો તમે શું કામ કર્યું? સંપલ વાળી કોણ લીધા જાણે તમને જુવાન સહી છોકરા હતું માથે ઘરમાં. શરમ જ નથી આવતી. ગઈઢા ભાભાઓને.
ડોહી બાબાને બેયના હે ને ગઈડા ગટપણે હે ને અક્કલ ગઈ છે ઘાસ સરવા. રે ને ઘરે હમણાં એનો બાપ આવે છે હમણાં પગ ભાંગી ગયો હોત તો તે ભાંગી ગયો હોય પીડ્યું રહેવાનું હોય પૈડું રહેવાની એમ થોડું હાલે. એટલે મયા પટેલ આન પવ્યો શું ફોનમાં હોશિયારી દાબતા? તમે આ બેહો ને ભાઈ એકદમ ફોનનો એમ તડામાર કેમ કરતા? તડામાર આ તમારી સોડી કરે છે એમ એટલે તડામાર થાય હું કરે? એને પૂછો તમે હારાપણું હાવુપણું રાખે છે જેમ આવે એમ બોલે છે હામું જય હોય તે બાપુ તારી માં આમ તારો બાપ આમ આ ધેફડા રાખવાનું આ હાટુથી લગન કરીને અહીંયા આવી છું હું. ડોહીને દઈનું હમો કરવો પડે તો એને હાલ આવે દાખલો પડે છે. આ પડી જાવ એમ. તમે ભાઈ તેમ માંદા થયા છો? તમને હાલ આવે છે? અરે ભાઈ એ કાંઈ તમારે ઘરવાળા એટલે હાસન ઘરવાળા હું તમારી વેવાણ છે બોલવામાં ધ્યાન રાખજો તે મારે ઘરવાળી છે બરોબર અને બોલવામાં ધ્યાન જ છે. એ તો તમારી છોકરીને સમજાવો, મને નો સમજાવો. એને નાના મોટાની મર્યાદા નથી, તમે એને કઈ શીખડાવ્યું નથી. હે તમારી ઘરે વહુ છે, ઈ વહુ તમારી શું બેઠીને હૂતી રહેશે? એટલે આમ હેઠી મારી બેઠ હા પણ હવે હું એનો બાપ બેઠો છું તો એટલું બોલો છો. હું નો હોઉં ત્યારે કેટલું બોલતા અરે હો. બાપુ મારા કાનમાંથી લોહી નીકળી જાય બે માણા એક નહીં બે. ક્યાંય નહીં વેવાય નીકળ્યું જોઈ લો બે કાન જોઈ લો એવા હા, નીવા જોઈ લો બે કાન જોઈ લો, એના લોહી નીકળે છે. અરે લોહી નીકળી જાય એવું બોલે છે એમ. અરે વેવાય ખોટી એટલે ખોટી ની શું ખોટી ના છે ઈ એટલે તમે ગઢા છે હવે માપ રાખો બોલવામાં અને પાછા વળો. બાપુ હું ખોટું બોલતી ને આ તમાર જમાઈ ગયા પૂછી દો એને. હવે ઈ તો અમે બાયડી ઘેલો છે, ઈ તો એનું જ બોલશે ને. પરણાવી દીધો એટલે બસ હાવ. આ તું મુંજીને મારીને વસમાં સોટી જ છે ફાડ્યા રેતી પણ. અરે તારી હમણાં મારે કાંઈક વેવાય બોલાય છે તું મૂંગીનો માર અને એ તમારી વેવાણ છે સીધી ના બોલો તમે પણ તો વેવાય અમે કેમ વાત કરે? સમજાવો તમે જોઈને. એ બધું સમજે છે મહેમાન કહેવાય. મહેમાન હોય તો આ ગાંધીની એટલે ગાંધીની ને આને સમજાવો તમે ઈ તો મારી સોડી છે હા તો એને સમજાવાય એને શિક્ષા કરાય પણ આને સમજાવો ને. પણ આ એઠું રાખો ને તમારું. તમે એની બાજુ છો એની બાજુ છો તમે જ નહીં ઘર હાલવા ગયો. હું શું બે વિશે મરું? આવડો મોટો પાઇપ લઈને આવ્યો એટલે શું એમ ફડકી જાવી હા તો કર. મારા બાપાને ટેવ જ છે રાખવાની. મારે કે આવશે હાલતા ખા થઈ જાય. હું હાથે તો કઈ રાખતરો કઈ એકત્રો તો કો દેખ તુકારો પાણીયાળાને દીકરા તુકારો એ! દેતો. હારા હાવ પી તમે લિમિટ નો મૂકો એમ તો મારા બાપાને જોટાનો ટેવ છે હાથમાં રાખવાની. હા તે વાંધો ને અને તમે મારે જો મારા ઘરે દેખાડો થાય છે ને મારા આટલી પહોંચ નથી અને તો તું તાર તેરતો જા તાર છોડીને તેરતો જા અહીંયા મને હવે તુકારે બોલાવા માંડ્યા હે આ. બટા આવા ઘરમાં રહેવાય જ નહીં. અને આમ જો હું અત્યારે તમારે છોડીને તેરતા જાઓ હા અને જે દી તમારી છોડી સમજે હા તેજી મને કહીજો હું કાળી રાતે જો તેરવા ભાઈ મારી જોડે સમસ્યા જ નહીં. તમારે આવી રીતે વર્તમાન કરવું હોય તો મારી જોડે મોકલવાની થશે નહીં. તમારે પાછું વાળવું પડે એને. હા હું બોલે મારે આટલું મેળ નહીં આમ હું બોલે ને તમને બાપુ બોલતા જ નથી. આ ડોહીમાં જ બોલતા. ડોહીમાં તો પેલા દેખાય છે, ડોહીમાંથી જ વાંધો તો છે. ન્યાથી જ હાલકો. તો મરી ન્યાથી જ જાઓ. હોળી હળગી. ઘર આખાની હોળી તમે જ હળગી. પેલા વાઘ જોવાય. એટલે પણ પાડી જાય તું વાકાઈ ને બટા આ ઘરમાં એ ઘડીએ નો રહેવાય. લઈ તો થેલા લઈ લે. એમ ફેલ બોલાય મેળત નો આવે. ભિખારીના એ એમાં પેટના પણ ગોબા પડી જશે, ગોબા. કોબા પડે તેલ લેવા ગયા. હા લઈ જાઓ તમારી છોકરી નથી જોતી. માનાની જીત જ નો આવે એટલે કરાય. તો ઓય ભિખારી મારી સામે એક ફેલ બોલાય મારે મેળ નો આવે. એ તો ખરી પાવર તો જો કરે છે. ક્યાં હે? હાલ હવે તારે ક્યાંય નથી જવું. હું જ નામ ઠેલો સાનમાની. તમારે જમાય આવું હોય ચાલો તમે વેતા થઈ જાવ. બાપુ હું જાઉં. હવે ન્યા શું તારા બાપે નાખ્યો છે એ ભિખારી પાસે કાંઈ ખાવા લોટે નથી તો તું નાખી દે. મારો બાપ નથી બાપુ. માર ઘરે તું નાખી દે. હવે તું વેચીનો તાન ભાઈ તેડીને આ જા જાવી જ છે આ જવા દે તમને જ નહીં ભટકાણું જોઈ લીજે દીકરા મારા તારોડિયા નો ગણાવું જ ખબર. હા ભાઈ જાને તું હા. ભાઈ તારોડિયા તે બધા તારોડિયા જ ગણાવ્યા અમે હા. ગણી લીધા અને અહીંયા લઈ આવ્યા ને પછી જ ગયણા. હાલ બટા. તમને કઈ ચેર નથી આઈસો ન્યા. હો ભલે ડોશીન ફાફો બે ઘરમાં મુવા એકલા. એ અહીંયા શું છે પણ ગોલકીના વેકીનો જા ગોલકીનું નો કશ. નકર
જોઈ લઈશ તો હાલ બેટા અત્યારે હાલ આપણે આમ તો જો છોકરાને વશમાં કરી લીધો છે આ બાઈએ તો. તમારે તમારા કાકાનું ઘરે જ હાલવા દેવાની ગણતરી જ નથી લેજો જા હવે વઈ જા. કઈ જો અહીંથી આવી તી એવી જા હવે. જઈને રેતી ગાડ ના. મૂકીને તમે બે થઈ બા કેમ બોલે છે વાંદરા ઈ તું નથી ભાવતો હું છે કેમ આવું મોટું કરસ હે તું જોતો નતો મારી સામે આટલું બોલતી હતી તારે કઈ કહેવાતું નથી હે હું શું ઈ તમને કહું તો ઈને તકલીફ પડે ને ઈને કહું તમને તકલીફ પડે હા તો હું તારી માં છું. જઈ તેડી આવજો તમે ને મારા બાપા જઈ એ સમજે ત્યારે તેડવા જવાનું હા ઈ જેર ઘરમાં એમ કહે ને કે હા બા આઈશે હું બધુંય કામ કરી લઈશ ત્યારે એને તેડવા જઈશું ઈ ફોન કરી શું કે છે બધું? હાલી શું નીકળો છો કચરો છે ઈ